જો અહીંયા તમને સરસ મજાની ઘડિયાળો મળી જાય અલગ અલગ કલરની, અને અહીંયા રમતગમત માટે છોકરા માટે પણ મળી જવાનું છે. અને બીજું અહીંયા ગણપત દાદાની સૂબી પણ ભરેલી મળી જવાની છે, અને અહીંયા થાળી પણ તમને મળી જવાની છે. મેળામાં અલગ અલગ અહીંયા તમને સૂબી મળી જવાની છે કૃષ્ણ ભગવાનની, અને અહીંયા તમને તોરણ મળી જવાનું છે અલગ અલગ પ્રકારના. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું છું તમારો દોસ્ત MJ ચાવડા, અને MJ ચાવડા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ, અને બગદાણા ધામ ગુરુ પૂર્ણિમાના મેળામાં, અને ગુરુ પૂર્ણિમાના મેળાની જ આપણે તમામ વસ્તુ બતાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે આપણે આવી જઈએ છીએ બગદાણા બજરંગદાસ બાપાના ધામની અંદર, અને દર્શન કરી લઈએ મંદિરના. અને મંદિરના દર્શન કર્યા પછી આપણે જે મંડપનું ડેકોરેશન છે એ આપણે જોઈએ છીએ. જો આ જે છે એ મંડપનું ડેકોરેશન છે, કે આ મંડપનું ડેકોરેશન દરેક જગ્યાએ કરેલું છે, અને આવું ડેકોરેશન તમે ક્યારેય જોયું નહીં હોય. અને કેટલા બધા યાત્રિકો શ્રદ્ધાળુ અને માનો કે દર્શન કરવા માટે ક્યાંયથી પણ આવે છે દર્શન કરવા માટે. તો આ બધું છે બાપાનો પ્રતાપ. અને આપણે હવે જઈએ મેળામાં, અને મેળામાં શું શું વસ્તુ મળે છે અને શું નથી મળતી એ દરેક વસ્તુ હું તમને બતાવીશ. ઓનલી ફોર મેળાનો જ વિડીયો આપણે બનાવેલો છે, અને કેટલું માણસો છે, કેટલી પબ્લિક છે એ આજે હું તમને બધું બતાવવાનો છું. એ પહેલાં આપણે એકવાર દર્શન કરી લઈએ. આ જે મૂર્તિ છે એ દિવલિયાની અંદર બનાવવામાં આવેલી છે, અને આ મોટી પ્રતિમા છે બધાય કરતાં. તો આપણે આવી ગયા છીએ મેળામાં. તો તમે જોઈ જુઓ મેળાનો નજારો, અને શું શું વસ્તુ મળે છે, શું વસ્તુ નથી મળતી, દરેક વસ્તુ હું તમને ડિટેલમાં બતાવીશ અને ડિટેલમાં સમજાવીશ. તો આ હવે તમે જોઈ શકો છો કે મેળાનો નજારો. હવે અહીંયાથી તમે શરૂ કરો છો મેળાનો નજારો, તો આજથી અત્યારથી તમે જોઈ શકો છો કે મેળામાં શું શું વસ્તુ મળે છે. તો પહેલાં આપણે નાસ્તા હાઉસ આવી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આ જે છે એ દુકાનો છે, અને દુકાનની અંદર બધું સામાન મળે છે. આ જે વસ્તુ છે એ બહાર છે. છોકરાના રમકડાથી લઈ અને દીકરીના કરિયાવર સુધી ટોટલ વસ્તુ મળે છે, એ તમને હું આજે બતાવીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને MJ ચાવડા બ્લોગ્સની અંદર જાજો, અને બગદાણા ધામના વિડીયો તમને કેટલા પણ બધા જોવા મળી જાય અલગ અલગ પ્રકારના. તો આ જે છે એ બધા રમકડા છે, તમે જોઈ શકો છો. અને પબ્લિક કેટલું છે અત્યારે. હું આજ ગુરુ પૂર્ણિમાના મેળાની વાત કરું તો હું એમ કહું લાખોની સંખ્યાની અંદર પબ્લિક હશે. તમે નજારો જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે. આવું પબ્લિક ક્યારેય થતું નથી. જ્યારે બગદાણા ધામની અંદર એક ગુરુ પૂર્ણિમા હોય ત્યારે એટલું પબ્લિક થાય છે, અને એક પબ્લિક બાપાની જ્યારે તિથિ હોય ત્યારે એક પબ્લિક એટલું થાય છે. તિથિની વખતે તો આરાથી 3 ગણું પબ્લિક વધી જતું હોય છે. તો આવી જ રીતે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી એકવાર હું તમને કહું છું કે MJ ચાવડા બ્લોગ્સની અંદર જાજો, એમની વિઝિટ કરજો, ને એની અંદર તમને તમામ પ્રકારના વિડીયો જોવા મળી જાય. બજરંગદાસ બાપાના કેટલા બધા વિડીયો છે એ પણ તમને જોવા મળી જાય. આ બધી વસ્તુ તમને એટલે સમજાવું છું કે આ તમે જે છે મેળાનો નજારો જોઈ શકો છો. જ્યારે હું બતાવવાનું ચાલુ કરીશ ત્યારે હું તમને કહીશ કે આ વસ્તુ અહીંયા મળે છે. તોરણ, સરસ મજાના તોરણ મળે, તમે જુઓ છો. અને આ જે હું તમને બતાવું છું એ દરેક કપડાં વેચવા માટે નવાથી લઈ અને જૂનાથી લઈ અને નવા સુધી, જે હું એમ કહું 5 રૂપિયાની જોડ લઈને 5000 સુધીની જોડ આમાં વેચાતી હશે આ મેળાની અંદર. આ એક જ એવો મેળો છે કે અહીંયા 5 રૂપિયાથી 10 રૂપિયાથી લઈને 50,000 સુધીની બધી વસ્તુ આમાં ખરીદી કરવા માણસો આવતા હશે અને બધું લેતા હશે. તો એટલી બધી ભીડ છે, તમે જોઈ શકો છો કે દિવાલિયું આખું ભરાઈ ગયેલું છે. હવે અહીંયાથી આપણે શરૂઆત કરી દઈએ કે સરસ મજાની ફૂલદાની અહીંયા મળે છે. તમે અહીંયા જુઓ તો સરસ મજાની ફૂલદાની મળે છે, અને ફૂલદાની બાજુમાં તમે જુઓ તો
આ નાની ફૂલદાની છે, ઓલી મોટી ફૂલદાની છે. આજે ઓનલી ફોર હું તમને અહીંયા સરસ મજાના ચપ્પલ મળી જાય અને 150ની 2 જોડી. જે દુકાનમાં તમે લેવા જાઓ તો 300 રૂપિયાની, 250 રૂપિયાની, 200 રૂપિયાની મળી જાય. ને અહીંયા જો તમને મળી જાય વાસણ માટેનો બધો સામાન તમને અહીંયા મળી જાય. તપેલું છે, આ છે, જારો છે, કોઈ પણ વસ્તુ મળી જાય, ટબ છે, એ બધી વસ્તુ મળી જાય. અને છોકરા માટે પણ સૂતરફેણી તો વેચાય જ છે હો, એ ભૂલતા નહીં તમે કે છોકરા માટે કાંઈ નથી મળતું. તો અહીંયા મળી જશે ચશ્માનું ઘર છે. ચશ્મા અહીંયા તમને તમામ પ્રકારના ચશ્મા મળે છે. અહીંયા નાનું મોટું વાસણ તમારે જોઈએ, ચમચી છે, તો બોલે છે. ને અહીંયા મળી જશે 4 વ્હીલ. તમને છોકરાને રમવા માટે 4 વ્હીલ તો જોઈએ ને. હવે ગણપત દાદા, હવે હું તમને બતાવીશ કે કઈ કઈ વસ્તુ અહીંયા તમને મળશે. સરસ મજાની ખોડિયારમાંની સૂબી મળી જાય. તમે જુઓ તો અહીંયા તમને સરસ મજાના તોરણ મળી જાય. તોરણ તમને કોઈ પણ પ્રકારના તોરણ જોઈએ તો તોરણ પણ મળી જાય છે. અહીંયા તમને રૂમાલ મળી જશે, થાળી ઢાંકવાના છે, થાળી પણ મળી જશે. તમે જુઓ અહીંયા થાળી, તમને સરસ મજાની થાળી જો મળી જશે. આ તમે દુકાનમાં લેવા જાઓ તો આ ડબલ હોય, અહીંયા તમને સસ્તા ભાવ મળી જાય. આ દરેક વસ્તુ જે છે એ તમને દુકાન કરતાં સસ્તા ભાવ મળી જાય. આ જે છે એ તોરણ છે. તમે જુઓ તોરણ છે એ તમે દુકાનમાં લેવા જાઓ તો અલગ ભાવ હશે, અને અહીંયા જો તમે મેળામાં લો છો તો અલગ ભાવ હશે. ક્વોલિટી એક જ હરખી હશે. અહીંયા સરસ મજાના ઠેલા મળી જાય, સરસ મજાની કૃષ્ણ ભગવાનની રાધાની મૂર્તિ મળી જાય. અને અહીંયાથી તમને મળી જાય તોરણ. તો તોરણ મેં કીધું એમ તમને ભાવ તમે દુકાનમાં લેવો તો અલગ હશે ને અહીંયા લેવો તો અલગ હશે. અને આનું કારણ છે કે અહીંયા લાઇટ બિલ અને એવું બધું કાઢવાનું હોતું નથી, એના હિસાબે તમને સસ્તું મળી જાય છે. ને તમે દુકાનમાં લેવા જાઓ તો એને લાઇટ બિલ કાઢવાનું હોય, દુકાન ભાડું કાઢવાનું, ટોટલ વસ્તુ એને કાઢવાની હોય છે. એના માટે તમને એ મોંઘું પડે છે. તો આ તમને સસ્તામાં અને સારું મળી જાય છે. હવે જઈએ આપણે જોઈએ તો રમતગમત માટે, જે છોકરા માટે રમતગમત હોય છે એ રમતગમત અહીંયા તમને જોવા મળી જાય. તો ગુરુ પૂર્ણિમાના મેળામાં ટોટલ વસ્તુ તમને જોવા મળી જાય. લેવું હોય તો વસ્તુ તમને લેવામાં સસ્તું પડશે. આ સરસ મજાની તમને ઘડિયાળ મળી જાય. આવી ઘડિયાળ તમે દુકાનમાં લેવા જાઓ તો તમને ખ્યાલ હશે કે આનો ભાવ શું હશે. જે દુકાનમાં વસ્તુ લેતા હશે એને ખ્યાલ જ હશે, પણ જે દુકાનની વસ્તુ જ્યારે તમને અહીંયા મળે ત્યારે તમને ઓહો એમ થાય. આ ડીસુ તમે લેવા જાઓ તો ડીસુનો ભાવ પણ તમને અલગ મળશે. શમશી સેટ લેવા જાઓ, ફૂલદાની લેવા જાઓ, આ ફૂલદાની મેકવાના ઓલા છે, એ બધું લેવા જાઓ તો તેમને ખ્યાલ આવે કે જે દુકાનની અંદર તમને મળે છે એના કરતાં અડધા ભાવે તમને મેળાની અંદર મળી જાય છે. ને એ વળી બગદાણા ધામની અંદર મેં તમને વાત કરી એમ ટોટલ સામાન તમને મળી જાય. અહીં મિક્સર છે, આ છે, મુખવાસ્યું છે, એવું ટોટલ વસ્તુ તમને, બળદગાડી છે, સાવી સ્ટેન્ડ છે, એવું બધું તમને મળી જાય. તુલસીમાંનો કેરો છે, ગાય છે, વાચણ છે, એ બધું તમને અહીંયા મળી જાય. તમે દુકાને જાઓ તો દુકાન અલગ અલગ ગોતવી પડે. આજે હું ગળી ગયો છું હોન્ડાના શોરૂમની અંદર. તમે જોઈ શકો છો કે બુલેટ છે, હોન્ડા નથી, સોરી, બુલેટના શોરૂમની અંદર. તો તમે જોઈ શકો છો બુલેટ કેટલા છે. ને આ તમને હરણ જોવા મળી જાય. આવા હરણ તમે દુકાનમાં લેવા જાજો તો તમને એનો ભાવ પૂછો તો તમે અરમાન ઓલું થઈ જાય તમારું. ને આ તમને મફતના ભાવમાં હાવ મળે એવું તમારે. ને આવી ફૂલદાની તો તમને દુકાનની અંદર નહીં જડે જોવા. એવી સરસ મજાની નાની ટીવી ઉપર મેકવાની એવી બધી ફૂલદાની છે, જોરદાર નાની. ને રમતગમત માટે આ મોટો દડો તમે જોઈ, આ રમત તો તમે રમે પણ હશે કે તમે દડો મારો એટલે ગ્લાસ પડી જાય, એટલે તમને જે હોય 50 રૂપિયા 100 રૂપિયા કે એ બધા આપવાના. તો એ રમત પણ છે. તો ભાઈ હાલીને હવે થાકી ગયા છે. મેળાની બધી શેર તો તમને કરાવી દીધી, બધું બતાવી દીધું છે. તો અમે અને આયુષભાઈ આવી ગયા છે અને ભૂખ લાગી એટલે નાસ્તો કરવા માટે. તો નાસ્તાની પણ સુવિધા છે, જમવાની તો સુવિધા બાપાની અઢળક છે. પણ કોઈને નાસ્તો કરવો હોય, કોઈને કોઈ પણ પકોડી ખાવી હોય, મંચુરિયમ ખાવું હોય, દાબેલી ખાવી, એવું પણ ખાવાની ઈચ્છા થઈ હોય તો એ પણ ત્યાં સુવિધા મેળાની અંદર છે હાજરમાં. તો અમે લઈ લીધી છે પાણીપુરી, અને પાણીપુરી ખાવા માટે અમે બેઠા છીએ. તો તમે જો પબ્લિક કેટલું બધું છે. આ બધા નાસ્તો કરવા માટે જ આવેલા છે. નગર ખાવાની સુવિધા બગદાણામાં છે. તો આયુષભાઈ હવે ખાવા મળ્યા છે પાણીપુરી. તો આ વિડીયોમાં મિત્રો એટલું જ તે.
મળીએ પાછા બીજા વિડીયો સાથે. ત્યાં હું જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા વિડીયો જોવા માટે MJ ચાવડા બ્લોગ્સની અંદર વિઝિટ કરજો. બાપા સીતારામ.